કુંતી ભોજ નામના રાજા અને વસુદેવના પિતા શૂરસેન આ બંને ખાસ મિત્ર છે. અને એ સમયે કુંતી ભોજને કોઈ સંતાન નહીં, એટલે શૂરસેને પોતાની આ દીકરી એ કુંતી ભોજને આપી દીધી. દુર્વાસા મુનિની સેવા કરેલી, આશીર્વાદ મળ્યા તા, જે દેવતાને તું યાદ કરીશ એ તારી સામે પ્રગટ થશે. પરીક્ષા કરવા સૂર્ય ભગવાનને યાદ કરે, ફલ સ્વરૂપે કર્ણને પ્રાપ્ત કર્યો. પણ એ પરિસ્થિતિ તમે એમની જુઓ, એ જન્મતાની હારે એક તો મા બાપનો પ્રેમ નહીં, જન્મ દીધો એ મા બાપનો પ્રેમ તો નહીં ને. કુંતી ભોજ રાજાએ લગ્ન કર્યા પાંડુની હારે, ત્યાંય કોઈ પતિના સાથે કોઈ સુખ ભોગ મેળવવા મળ્યા નહીં. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, કર્ણ જેવા 6 પુત્રો દેવતાઓની કૃપાથી પ્રગટ થયેલા. માદ્રીના સંતાન હતા નકુલ, સહદેવ, પણ એ કુંતીને સોંપીને પોતે તો સતી થઈ, એટલે 6 ની જવાબ, આમ તો 5 ની જવાબદારી એમની ઉપર આવી. ધૃતરાષ્ટ્રના મનમાં પહેલેથી કપટ, એના મનની અંદર પહેલેથી એવી લાલચ કે આ હસ્તિનાપુરનું રાજ્ય એ મારા દીકરા દુર્યોધનને જ મળવું જોઈએ. અને એટલા માટે અનેક પ્રકારના ખેલ કરે. નાનપણમાં વિચાર કર્યો કે મારા દીકરા દુર્યોધનની રાજ ગાદીમાં સૌથી મોટું નડતર રૂપ કોઈ હોય તો ભીમસેન છે, કારણ કે બલમાંય દુર્યોધન જેવો છે. યુધિષ્ઠિર તો વિનયી છે, હું કહીશ એટલે માની જશે, પણ આ ભીમ નહીં માને, એને મારી નાખવા દે. ઝેરી લાડવા ખવડાવીને જમનાજીમ ફેંકી દીધું. હવે એ જ કુંતીને એ લોકોની હારે જ કાયમી રહેવાનું, એને ખબર છે કે આ ખેલ ધૃતરાષ્ટ્રે કર્યો છે, તોય એ મારા જેઠ છે, એની સામે મારાથી બોલાય નહીં, કંઈ કહેવાય નહીં, અને ચૂપચાપ એ લોકોની સેવા કરતું રહેવાનું. આ કોણ કરી શકે? લાક્ષાગ્રહની અંદર બાળવા માટે બધાને લઈ ગયા હતા. એ સમયે કુંતીને ખબર હતી કે આ મરવાનું છે આમાં. પણ આવી આપત્તિઓના સમયની અંદર પણ કુંતીનો ભરોસો, કુંતી માતાનો વિશ્વાસ, એ વિશ્વાસે જ ત્યાં વિશ્વનાથ જગતપતિ દ્વારિકાધીશ પ્રભુને પ્રગટ કર્યા છે. ભીમ ગયો ખરી ઝેર પીને પાણીમાં, પાછો બહાર આવ્યો. લાક્ષાગ્રહની અંદર આ બધા હતા ખરી, કોઈ બળ્યું નહીં. દુઃખની પરિસ્થિતિ ખૂબ જ આવી, પણ પ્રત્યેક પરિસ્થિતિમાંથી ભગવાને જ રક્ષા કરી છે. પાછળથી થતું હતું ત્યાં સુધી પાછળથી કર્યું, પછી હવે સામે આવી ગયા. જુગાર રમાડવો, એની અંદર ચક્રવર્તી રાજા યુધિષ્ઠિરની સામ્રાજ્ઞી દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નથી. ધૃતરાષ્ટ્રની પાસે તો ખાલી હસ્તિનાપુરનું રાજ્ય હતું. યુધિષ્ઠિર મહારાજ ઇન્દ્રપ્રસ્થના રાજ્યને અનુશાસિત કરતા હતા, અને એ સમયે એમણે રાજસુ યજ્ઞ કરેલો અને આખી પૃથ્વીને જીતેલી, એટલે સંપૂર્ણ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર મહારાજ હતા. અને એમની રાજપટરાણી દ્રૌપદી અને એના કેશ ખેંચીને દુશાસન રાજસભાની વચ્ચે લઈ આવ્યું. એના વસ્ત્રોનું હરણ કરતો હતો. એવા સમયે ભગવાને એની રક્ષા કરી. આ કુંતીનો ભરોસો છે જે એને વારે વારે આપત્તિમાંથી બહાર લઈ આવે છે. કૃષ્ણની ઉપર એને અતૂટ વિશ્વાસ છે.
અને આ વિશ્વાસનો ગુણ કુંતી આખી જિંદગી નિભાવીને રાખે છે. આજે જ્યારે ભગવાન યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ બનાવીને પોતે દ્વારિકા જવા પ્રસ્થાન કરે છે, એવા સમયે કુંતી માતા હવે હાથ જોડીને ઊભા રહી ગયા. કુંતી માએ ભગવાનને કીધું, પ્રભુ, આજ સુધી આ જિંદગી જોઈ છે, અનેક દુઃખ ભોગવા છે, પણ પ્રત્યેક દુઃખના સમયની અંદર હે પ્રભુ તમે મારી રક્ષા કરી છે. એવા કેટલા ઉપકાર તમારા હું યાદ કરું. પ્રત્યેક ઉપકારને યાદ કરી કરીને મારું હૃદય ભરાઈ આવે છે, પણ એવું ન બને કે હું કીધા વગરની રહી જાઉં અને મારા મનની અંદર એ વસવસો રહીએ કે હું બોલી ન શકી. ઘણી વખત એવું હોય, આપણે કોકને થેન્ક યુ કહેવું હોય, કોકનો આભાર પ્રગટ કરવો હોય, પણ આખી જિંદગી નીકળી જાય, આપણે બોલી ન શકીએ. અને પછી એ તો ગયા હોય ભગવાનના ધામમાં, પાછળથી આપણે બેઠા બેઠા વિચાર કરીએ, આ માણસે મારું બહુ રાખ્યું હતું, સમય આવીએ હું હાજર ન રહ્યો, કમસે કમ એને કહી દીધું હોત ને કે ભાઈ આ તે મને શીખવાડ્યું, બહુ કામમાં આવ્યું. એ કૃતજ્ઞતા જ્ઞાપન કરવાનો સમય ક્યારેક માણસ પાસે નથી રહેતો, ભૂલી જાય છે. કુંતી માતાને એવો અંદાજો આવ્યો હશે કે આજ ભગવાન હવે હસ્તિનાપુર છોડીને જાય છે, પાછા નહીં આવે, એટલા માટે થઈ આજે જાય, આજ પ્રાર્થના કરી લેવા દે. મારા મનની અંદર જે કંઈ પણ કામનાઓ મેં કરી હતી એ બધી પૂરી થઈ છે. જે જે ઈચ્છાઓ પ્રગટ કરી હતી, ઠાકોરજીની સામે રાખી હતી, એ બધી એને પૂરી કરી છે. તો આજ હું એને પગે લાગી લઉં અને હું કૃતજ્ઞતા પૂર્વક ભગવાનને પ્રણામ કરી લઉં. તમે ને હું પણ અહીંયા ઉપર આ ઠાકોરજી બિરાજે મંદિરે દર્શન કરવા જઈએ ને, ત્યારે ક્યારેક આપણું પણ એવો હૃદય અહોભાવથી ભરાઈ જાય, ભગવાનને પ્રાર્થના કહીએ, હે પ્રભુ, કઈ જોતું નથી, ખૂબ દીધું તે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. હે પ્રભુ, આ મનુષ્ય દુર્લભ એવો મનુષ્યનું શરીર તે મને આપ્યું છે, એનાથી વિશેષ શું જોઈએ? આની જગ્યાએ પશુ પંખી કીડા મકોડા કંઈક બનાવ્યા હોત તો ક્યાં આ લાભ આપણને મળવાનો હતો? આ માણસનું શરીર આપ્યું એ જ સૌથી મોટી કૃપા છે. અને આના દ્વારા હવે હું તારું ભજન કરું, હું નર છું, હું નરમાંથી નારાયણ બની જાઉં એવો પ્રયાસ કરું, બસ એવી કૃપા કરે છે. કુંતી માતા આજ ભગવાનને યાદ કરે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયા જવનિકાચ્છન્નમજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા. આમ તો સગો ભાઈનો દીકરો એટલે ભત્રીજો થાય, પણ આજ કુંતી માતાએ કીધું કે હું કોઈ મારા ભાણિયા ભત્રીજાને પગે નથી લાગતી, હું તો આદિ પુરુષ ભગવાન નારાયણને વંદન કરું છું, જે પ્રકૃતિથી પર છે, કોઈ વ્યક્તિ એને ઓળખી શકતું નથી, જે પ્રત્યેક પ્રાણી માત્રના અંદર અને બહાર બંને બાજુ નિવાસ કરનારો છે. અંદર છે એટલા માટે જ ઉત્તરાના ગર્ભની તમે રક્ષા કરી પ્રભુ, અને બહાર છો એટલે જ આ પાંડવોની તમે રક્ષા કરી છે. પણ કોઈ ઓળખી શકે નહીં, કારણ કે માયાના પડદાથી તમે ઢંકાયેલા છો. અધોક્ષજ, ઇન્દ્રિયોથી પરે છો, અવ્યય છો, તમારો કોઈ દિવસ વ્યય થાય નહીં. મૂઢ દ્રષ્ટિવાળા, કૃપણ દ્રષ્ટિવાળા જે લોકો હોય છે એ લોકો તમને ઓળખી ન શકે. જેવી રીતના કોઈ નાટક ચાલતું હોય ને એની અંદર એક કલાકાર સરસ મજાનો વેશ ભજવતો હોય અને આપણા મનની અંદર એમ જ લાગે કે આ જે ધારણ કર્યું એ જ છે,
એમ તમે અહીંયા વસુદેવ દેવકીના પુત્ર બનીને આવ્યા, અર્જુનની હારે મિત્રતા કરી, યુધિષ્ઠિરને મોટા ભાઈ કહીને તમે બોલાવો, મને ફઈ કહીને મને પગે લાગો, આ બધું તમારું નાટક છે એ મને ખબર છે. હે પ્રભુ, જે મુનિઓ છે, જે અમલાત્મા છે, પરમહંસ યોગીઓ છે, એના જીવનના ભક્તિ યોગને સ્થાપિત કરવા માટે થઈને તમારું પ્રાગટ્ય થયું છે. તો હું તો એક મૂઢ સ્ત્રી છું, મને થોડી ખબર પડે કે તમે શેના માટે પ્રગટ થયા છો. હે પ્રભુ, મને તો એટલી ખબર, તમે મારા ભાઈ વસુદેવના દીકરા છો, તમે મારી ભાભી દેવકીના નંદન છો, તમે તો નંદ અને યશોદાને ત્યાં ઉછરીને મોટા થયા છો, તમે ગાયોને ચરાવવા વાળા ગોવિંદ છો. હું આપને વારે વારે નમસ્કાર કરું છું. પ્રભુ, કોમળતા, કરુણા એ તો આપનો સ્વભાવ છે. કેમ પ્રભુ, આપના કમળ કેટલું કોમળ હોય, તો એ કમળ આપણી નાભીમાંથી પ્રગટ થયું છે. હે પ્રભુ, આપે કમળની માળાઓ ધારણ કરી છે. પ્રભુ, આપના નેત્ર કમળ સમાન છે. હે પ્રભુ, આપના ચરણ પણ કમળ જેટલા કોમળ છે. આપના આ બહારના જો અંગ આટલા બધા કોમળ હોય, તો આપનું હૃદય કેટલું કોમળ હશે. હે પ્રભુ, હું તમને વંદન કરું. આજ મને એક વાત કહી દેવા દો. પ્રભુ, મને એવું લાગે છે કે તમે તમારી માતા દેવકીને જેટલો પ્રેમ કરો છો, એનાથી વિશેષ પ્રેમ તમે મને કરો છો. દ્વારકાધીશ પ્રભુએ કુંતી માતાના મુખ ઉપર હાથ રાખીને કીધું, ભાઈ આવું તો બોલો માં. દેવકી સાંભળશે તો ખોટું લાગશે. કીધું ભલે ખોટું લાગે, મારી આગળ પ્રમાણ છે. કયું પ્રમાણ છે? કીધું જે સમયે દેવકી કંસના કારાગૃહમાં હતી, એના એક એક પુત્રોનો જન્મ થતો, કંસે એ બધા પુત્રોને મારી નાખ્યા. તે દેવકી અને વસુદેવની રક્ષા કરી, પણ એના પુત્રોની રક્ષા કરી નહીં. અને મારા 5 સંતાન છે, કેટલી કેટલી આપત્તિઓ આવી. હે દ્વારિકાધીશ પ્રભુ, એકેયનો વાળ વાંકો ન થવા દીધો. એટલે એવું લાગે કે તને તારી મા દેવકી કરતા હું વધારે વાલી છું. આજ પ્રાર્થના કરું, હે કૃષ્ણ, મને વિપત્તિ આપો. કૃષ્ણ ભગવાન કે ભાઈ ગાંડા થઈ ગયા છો? માણસ મને પગે લાગીને એમ કે મારા દુઃખ દૂર કરો, દુઃખ દૂર કરો, દુઃખ કાપો, પગે લાગીએ, પગે લાગીએ, પગે લાગીએ, અને તમે આવીને મારી આગળ વિપત્તિ માગો છો. કુંતી માતાએ કીધું, આખી જિંદગીનો અનુભવ છે ને, એમાંથી બોલું છું. જ્યારે જ્યારે આપત્તિ આવીને હે કૃષ્ણ, એ સમયે તું આવ્યો છો. જ્યારે જ્યારે કષ્ટ આવ્યું એ સમયે તું રક્ષા કરવા માટે પ્રગટ થયો છો. જો વિપત્તિના સમયમાં જ તારી હાજરી રહેતી હોય, વિપત્તિના અવસરમાં જ જો તારી પ્રાપ્તિ થતી હોય, તો પરિસ્થિતિ ભલે વિપત્તિની રહે, અમને એનાથી ફરક પડતો નથી. અમારા માટે તો તું અહીંયા હાજર રહે, એનાથી મતલબ છે. તું પ્રગટ અહીંયા રહે. જન્મ, ઐશ્વર્ય, વેદ, લક્ષ્મી, આ બધાયથી જ્યારે જ્યારે માણસનું અભિમાન વધવા માંડે છે ને, એ સમયે એ વ્યક્તિ તમને ગોતી શકતા, તમને પ્રાપ્ત કરી શકતા. સારા કુળમાં જન્મનું અભિમાન હોય, બહુ રૂપિયો પૈસો હોય એનું અભિમાન હોય, અરે વિદ્યા ભણ્યા હોય એનું અભિમાન હોય. અને આ બધાય મદ, આ બધાય અભિમાન એ ભગવાનથી દૂર લઈને જાય છે. એટલે મને તો ખબર છે, તમે તો અકિંચનના વિત્ત છો. જેની પાસે કાંઈ ન હોય એના તમે વિત્ત છો. આ કુંતીની વાણી સાચી છે, કારણ કે કુંતીની પાસે કાંઈ નતું. પાંડુ રાજા પણ ગૃહસ્થાશ્રમમાં વચ્ચેથી એકલી મૂકીને નીકળી ગયા હતા. આખી જિંદગી આ કુંતીએ એકલી વિતાવી છે. એવા એવા દુઃખના દિવસો, વનવાસના દિવસો, અજ્ઞાતવાસના દિવસો, કેવું કેવું દુઃખ કુંતીએ જોયું છે. ત્યાંથી આજે
રાજમાતા બન્યા છે કુંતી માતા, ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરના માતા તરીકે આજ લોકો એની પૂજા કરે છે. જોયું, આ બધું તે દીધું છે. આ એમનેમ કાંઈ આવ્યું નથી. હે પ્રભુ, આપ તો આત્મા રામ છો, આપ મોક્ષના સ્વામી છો. હું આપને નમસ્કાર કરું છું. મને એક કષ્ટ દુઃખ નથી કે આ બધા આવ્યા ને મરી ગયા ને આવડું મોટું યુદ્ધ થયું ને એની અંદર મારા પરિવારજનો. પ્રભુ, તમે કાલ સ્વરૂપ છો. તમારી ઈચ્છાથી જ અને તમારી આજ્ઞાથી જ આ જે કંઈ પણ સંસારમાં થયું છે એ બધું થયેલું છે. પ્રભુ, તમે શું કરવા માંગો છો, તમારી શું ઈચ્છા છે, એ ન વેદ કશ્ચિત, કોઈ જાણી શકતું નથી. પ્રભુ, તમારો તો કોઈ અતિશય પ્રિય પણ નથી અને તમારા માટે કોઈ અતિશય દ્વેષ કરવા વાળું પણ નથી. આ તો માણસ તમને પ્રેમ કરે તો એને એમ લાગે ભગવાન મને પ્રેમ કરે છે, અને એ જ વ્યક્તિ દ્વેષ કરે તો એને એમ લાગે ભગવાન મને દ્વેષ કરે છે. તમારા માટે તો નથી કોઈ પ્રિય કે નથી કોઈ દ્વેષ કરવા જેવું. હે પ્રભુ, આપનો જન્મ, આપ તો વિશ્વાત્મા છો, એનું કોઈ કારણ નિશ્ચિત હોઈ ન શકે, પણ છતાં આ યદુકુળની અંદર જન્મ લીધો છે એ બહુ મોટા આશ્ચર્યની વાત છે. જે સમયે યશોદા તમને ખાંડણિયાની હારે બાંધતી હતી, એ સમયે યશોદાના ક્રોધને જોઈને તમારા નેત્રોમાંથી આંસુઓ સરતા હતા અને તમારી આંખોમાં લગાયેલું જે કાજળ હતું એનાથી તમારા ગાલ કાળા પડી ગયા હતા. એ દ્રશ્યને જોઈને મને એ સમજાતું નથી કે ભય પણ જેનાથી ભયભીત થાય, કાલ પણ જેનાથી ડરે, એ પ્રભુ આવી લીલા કરે. મહાભારતના યુદ્ધમાં અર્જુનની આગળ તમે ઉભા છો. ભીમ, ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધાયના તીખા તીખા બાણ જે અર્જુન તરફ આવતા હતા, તમે પોતે તમારી છાતી ઉપર એને ગ્રહણ કરતા હતા. મારા દીકરાની તમે રક્ષા કરી છે. અને એ જ કૃષ્ણનું ઓલું સ્વરૂપ જોઉં, યશોદા હાથમાં લાકડી લઈને ઊભી હોય ને આંખમાંથી આંસુડા સરતા હોય, મારી મતિ ફરી જાય. આ સમજાતું નથી આમાંથી છે કોણ સાચું. પ્રભુ, કોઈ એમ કહે છે કે આ યદુના કુળના યશને વધારવા માટે થઈને તમારું પ્રાગટ્ય થયું છે. કોઈ એમ કહે છે કે વસુદેવ દેવકી એ પૂર્વ જન્મની અંદર તમારી સ્તુતિ કરેલી છે અને એટલા માટે તમારું એ લોકોની સ્તુતિને ધ્યાન રાખીને તપસ્યાના ફલ સ્વરૂપે તમે એમના પુત્ર બનીને પ્રગટ થયા છો. તો કોઈ સંતો એવું કહે છે કે પૃથ્વીના ભારનું હરણ કરવા માટે થઈ અને જે સમયે પૃથ્વી ગાયનું રૂપ લઈને તમારી સ્તુતિ કરવા આવેલી, એ સમયે એ પૃથ્વીનું માન રાખવા માટે થઈને તમે પ્રગટ થયા છો. કોઈ એવું કહે છે કે આ સંસારની અંદર ક્લેશ, કર્મ, દુઃખથી પીડાતા જે મનુષ્ય છે એ લોકોનું જીવન સુખેથી વ્યતીત થાય, એ લોકોને તમારી પ્રાપ્તિ થાય, એના માટે થઈ એ સાંભળી શકે, એ સ્મરણ કરી શકે, એનું આચરણ કરીને એની પૂજા કરી શકે, એવી લીલા કરવા માટે થઈને તમે પ્રગટ થયા છો. પ્રભુ, જે વ્યક્તિ તમારી દિવ્ય કથાનું શ્રવણ કરે, તમારી કથાનું ગાયન કરે, વારે વારે આપના દિવ્ય ચરિત્રોનું સ્મરણ કરે છે, એનું અભિનંદન કરે છે, એ વ્યક્તિ થોડા જ સમયની અંદર સંસાર સાગરને પાર કરાવનાર એવા આપના ચરણ કમલને પ્રાપ્ત કરે છે. હે પ્રભુ, નામ રૂપ વડે અમારામાં વળી એવી કઈ યોગ્યતા છે કે અમે આપના દર્શન પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, અત્યારે એવું લાગે કે આખું હસ્તિનાપુર એને સુખ સમૃદ્ધિથી ભરપૂર ભરેલું છે, પણ પ્રભુ, એ તમે અહીંયા છો એટલે છે. ત્વત્પદૈહિ અંકિતા ભાતિ, તમારા અહીંયા હોવાને લીધે
આ વનસ્પતિની અંદર ફૂલ ખીલે તમારે લીધે, આ નદીઓની અંદર નિર્મળ જલ વહે છે તમારે લીધે, આ પર્વતો આમ હૈ આનંદની અંદર લહેરાય ને વૃક્ષો એની અંદર ઝૂમે છે, નાચે છે તમારે લીધે. આ બધું આ પ્રકૃતિ જે પ્રફુલ્લિત થઈને અમારી આજુબાજુની અંદર અમારા સર્વ રસને ઉત્પન્ન કરીને અમારા સુખ સમૃદ્ધિને પૂર્ણ કરે છે, આ બધું પ્રભુ તમારે લીધે થાય છે. ભક્ત હોય એ તો જીવનમાં થતી પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો જ અનુભવ કરે. પ્રભુ તમે છો ને એટલે આ યુધિષ્ઠિર હસે છે, આ તમે છો ને એટલે જો આ બધા હરખમાં આમથી તેમ દોડધામ કરીને તમારી સેવાઓમાં લાગેલા છે. જેવા તમે દ્વારિકા પધાર્યા ને એ જ ક્ષણે આ બધાના મોઢા પડી જશે. આ યુધિષ્ઠિર, અર્જુન, ભીમસેન, નકુલ, સહદેવ, આ દ્રૌપદી, આ ઉત્તરા, આ મારા પરિવારને હું જોઉં છું, આ બધાના આંખોમાં જે ચમક છે ને એ તમારા દર્શન કરવાને લીધે જ છે. એ પ્રભુ તમારા દર્શનથી જ આ બધા સુખ સમૃદ્ધ થયા છે. છતાં જો પ્રભુ આપને જવું હોય તો આજ હું એક પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમં છિંધિ દૃઢં પાંડુષુ વૃષણિષુ. અમારો જે સ્નેહ પાશ છે, જે પાંડુ વંશ અને વૃષણી વંશની અંદર બંધાયેલો છે, હે પ્રભુ એ સ્નેહ પાશને આપ કાપી નાખો. સ્ત્રી હોય એનું મન બે પરિવારમાં લાગેલું હોય, એને એના સાસરિયા વાલા હોય ને પિયરિયા વાલા હોય. એ જિંદગી મરે નહીં ત્યાં લગી એના પિયરને ભૂલે નહીં, અને મરે નહીં ત્યાં લગી એના સાસરિયાની સેવા મૂકે નહીં. છેક સુધી ત્યાં ને ત્યાંનું જીવન વ્યતીત થતું હોય. ઉપરથી આમ દ્રષ્ટાની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ખબર પડે કે એવી રીતના જોવો તો સ્ત્રીનું આખું જીવન અડધું આમ પિયરિયામાં વ્યતીત થાય, અડધું આખું સસરાના ઘરે. ભલે શરીરથી વધારે સસરાના ઘરે રહીએ પણ પિયરમાં મન તો રહેતું હોય ને. ભાઈની તબિયત ખરાબ હોય તો અહીંયા રસોઈ બગડે, એવું કેમ થાય? આવું થાય ને. માની તબિયત ખરાબ હોય તો અહીંયા કામમાં ધ્યાન ન લાગે, અને પિયરિયા ગઈ હોય વેકેશન ની અંદર 4-5 દી આટો મારવા ને 12 વાગે થાળી. હવે તો ફોન આવી ગયા ને, તય તો નતા, અત્યારે તો આવી ગયો. એટલે હે તમે જયમાં એટલે એમ કે જમી લે ને એને પેટમાં રોટલો પડી ગયો પછી મને ગળે ઉતરે, બાકી નહીં ઉતરે એમ. એટલે ટાઈમ ફોન કરે. સવારમાં ઓફિસ જવાનો ટાઈમ થયો હોય એટલે આ ઓલી એના પિયરમાં હોય, ઘેરે ઉઠીને સવારમાં એ ઉઠી જાજો પછી મોડું થઈ જશે. તો પિયરમાં અને સાસરિયામાં બે જગ્યાએ સ્ત્રીનું મન સહજ લાગેલું હોય. કુંતી માતાનું મન પણ એવી જ રીતના બે પરિવારની અંદર લાગેલું છે. આ સ્નેહનો પાશ એ બાંધીને રાખે. એટલે આજ કુંતી માતાએ પ્રાર્થના કરીને કીધું કે હે પ્રભુ, આજ સમય સુધી મેં મારા પરિવારની પ્રત્યેક જવાબદારીઓ નિભાવી છે, પણ હવે સમય આવ્યો છે આ સ્નેહ પાશને કાપી નાખો. કારણ કે પિયરની ચિંતા નથી, ત્યાં તો તમે સાક્ષાત બિરાજમાન છો, મારા ભાઈના દીકરા તરીકે તમે છો. અને સાસરિયાઓની હવે ચિંતા નથી. યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બની ગયા છે, ન્યાય હવે ખોટું માથાકૂટ કરવાની કે કઈ મન લગાડવાની, એનું સુખ કેમ થાય વિચારવાની જરૂરિયાત નથી. આ સ્નેહનો પાશ હવે કાપી નાખો. હવે ન તો હું પિયરની ચિંતા કરું, નથી હવે હું સાસરિયાની ચિંતા કરું. ભગવાને કીધું તો કરવાનું શું?
માણસ કાંઈ ભાવના વગર, લાગણી વગર, પ્રેમ વગર જીવી થોડો શકે. કુંતી માતાએ કીધું, જેમ ગંગાનો પ્રવાહ ધડ 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 વહેતો સમુદ્રમાં ભળી જાય, એમ હે પ્રભુ, મારો લાગણીનો, સ્નેહનો, પ્રેમનો, ભક્તિનો જે પ્રવાહ છે એ તમારા ચરણોની અંદર લગાડી દો. હવે બીજે ક્યાંય મન નહીં, હવે તમારા સિવાય કોઈનું સ્મરણ નહીં, તમારા સિવાય કોઈનું ચિંતન નહીં. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમં છિંધે દૃઢં પાંડુષુ વૃષણિષુ. આ દૃઢ સ્નેહ પાસને છોડી, હે પ્રભુ, હે મધુપતિ, તમારી અંદર મારી આ અનન્ય વિષયવાળી મતિ લાગી લેવી. ગંગાનો પ્રવાહ જેમ સમુદ્રમાં ભળે એમ મારી મતિ હવે તમારામાં ભળી લેવી. હે યોગેશ્વર, હે અખિલ ગુરુ ભગવન નમસ્તે. હું આપને પ્રણામ કરું છું. નમસ્કારથી સ્તુતિનો પ્રારંભ કર્યો તો કુંતી માતાએ, અને આજ નમસ્કારે સ્તુતિથી પ્રણામ કરી સ્તુતિનો